સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસ થનારની જય જય જય, શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવની જય જય, દિવ્ય દેહી બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુહરિ સ્વામી શ્રી, સર્વે વડીલો, ધામના મિત્રો, ખૂબ જ અદ્ભુત પ્રસંગો દ્વારા ત્રણ વક્તાઓએ ખૂબ સરસ લાભ આપ્યો. મને એવું થતું હતું સાંભળ્યા કરો, આ લોકો વધારે ટાઈમ લે તો નવા નવા પ્રસંગો આપણને મહારાજ જાણવાની સમય આપણને મળે. ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને સુખી કરવા માટે ધરતી પર આવ્યા. ભગવાન સ્વામિનારાયણના યુગમાં જે કઈ જાને અજાને ભક્તો આયા, સદભાવ વાળો સમાજ આવ્યો, એ બધાનું ભગવાન કલ્યાણ કરવા માટે અવિરત વિચરણ કરતા રહ્યા. બુદ્ધેજની ધરતી પર ભગવાન ફરતા ફરતા આવે છે અને બુદ્ધેજની ધરતી પર એક ડોશીમાં અન્ન ક્ષેત્ર ચલાવતા હોય છે. જો સદભાવ વાળા સમાજને પણ એની સેવાનું ફળ આપવા ભગવાન પહોંચી જતા હોય તો એના યુગમાં આવનાર ભક્તો એ જ નિમિત્ત બનાવે છે, એ જ સેવા કાર્ય માટે પ્રેરણા પણ આપે છે, તો આપણને એનું ફળ નહીં આપે? એ બુદ્ધેજની ડોશી અન્નક્ષેત્ર ચલાવતી હતી, અન્નક્ષેત્ર લેવા માટે ઉભા રહ્યા ભગવાન લાઈનની અંદર વારા ફરતી. ભગવાન સ્વામિનારાયણનો નીલકંઠ વર્ણી સ્વરૂપે નંબર લાગ્યો એટલે પેલા બેને કહ્યું કે તમને હું નહીં આપું, તમે જાઓ પાછા. ફરી આયા, તમને નહીં આપું, જાઓ પાછળ. ફરી આયા, ત્રીજી વખત આયા ભગવાન. કેટલી ગરજ આત્માને સુખી કરવાની. જગતના કોઈ પણ ભક્તો જે કઈ સેવા કાર્યો કરે છે એનું ફળ આપવાની ભગવાનની કેવી ગરજ. અને એ ભગવાન સ્વામિનારાયણ પૂછે છે પેલા ભાઈને કે હું શું કરું તો તમે મને અન્નક્ષેત્ર આપો. અન્નક્ષેત્ર એટલે જમવાનું, પાકું નહીં, કાચું. એટલે પેલા બેને કહ્યું કે તું મારી પાસે નાચ તો હું તને આપીશ. આપણે નાચીએ, કશું નહીં તો આપણા અંદર એક જાણપણું છે, હું કંઈક છું. પોતાની બુદ્ધિનું જાણપણું હોય, પોતે કંઈક ભગવાને ડિગ્રી આપી એનું જાણપણું હોય, ભગવાને કંઈક સમાજમાં પ્રતિષ્ઠા આપી હોય એનું કંઈ જાણપણું હોય, અથવા તો જે આજુબાજુ સમાજ ઉભો છે એ મારા માટે શું વિચારશે હું નાચીશ તો. સ્વનો પ્રલય કરવાનો કોઈની પાસે, તુચ્છ જીવ પાસે. ક્યાં નારાયણ અને ક્યાં જીવ. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ એની પાસે નાચ્યા.
અને નાચ્યા પછી પેલા બેને ઝાડના 3-4 દાણા આપ્યા. એ દાણા ભગવાન સ્વામીને હાથમાં લીધા, એક દાણો મોંમાં મૂક્યો, 3 દાણા કબૂતરને આપી દીધા. ભગવાનની કેવી ગરજ સુખી કરવાની, કેવા સંપ્રદાયમાં આપણને બેસવાનું મળ્યું. મારો કહેવાનો મતલબ એટલો છે, જે ભગવાન સ્વામિનારાયણને પહેલી જ વખત રામાનંદ સ્વામી એવો કાગળમાં જવાબ આપે છે કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાદ ભીડીને રહેજો. કડક ભાષામાં જ પહેલો જવાબ આપે રામાનંદ સ્વામી. હું આપે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાદ ભીડીને રહેજો. પછી થાંભલાને રીતસર બાદ ભીડી લીધી. 12.5 મિનિટ સુધી થાંભલાને બાદ ભીડેલી હતી ભગવાન નીલકંઠવર્ણીએ. તો નીલકંઠવર્ણી ખબર નહોતી. એના સંકલ્પે 9 લાખ યોગીઓને દર્શન આપતા હોય હિમાલયની તળેટીમાં. એના સંકલ્પે ગોપાળ યોગીને અષ્ટાંગ યોગ સિદ્ધ કરાવતા હોય. એ ભગવાન સ્વામિનારાયણને નીલકંઠવર્ણી સ્વરૂપે ખબર નહોતી કે રામાનંદ સ્વામી શું કહેવા માંગે છે. છતાં પણ આવનાર ભક્તોને, આવનાર સમાજને, આવનાર ભૂલકાના માર્ગે ચાલનાર આત્મીય ભક્તોને ખ્યાલ આવે એટલા માટે ભગવાન અબુધ બન્યા, અજ્ઞાની બન્યા. ગુરુ વચને ટૂંક ટૂંક વર્તવા માટેની હા ગળથલ કરીને બતાવી. ગુરુના વચનમાં નિર્વિચારીપણે ઝંપલાવવું એનું દર્શન કરાયું. ગુરુના વચનમાં મન બુદ્ધિથી પારનો વિશ્વાસ કેવી રીતે રાખી શકાય એનું અદ્ભુત દર્શન કરાયું. પહેલો જ પ્રસંગ લોજની ધરતી પર આવ્યા પછી પહેલા જ પ્રસંગની અંદર આખા જીવન દરમિયાન નું જ્ઞાન અથવા તો આખા જીવન દરમિયાન નું રહસ્ય, એકાંતિક માર્ગે ચાલનાર ભક્તો કેવી રીતે જીવન જીવે તો ભગવાનની ગોદમાં પ્રાપ્ત, ભગવાનની ગોદ એમને મળી શકે અથવા હૃદયનું પાત્ર બની શકાય. પહેલા જ પ્રસંગમાં ઉદાહરણ આપી દીધું. એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદી પર બેસવાના હતા ત્યારે પણ માગ્યું, ભગવાને સમાજ માટે માગ્યું, એમના આવનાર ભક્તો માટે માગ્યું. એના જીવનમાં સુખ શાંતિ અને આનંદ કાયમની વિશે પ્રસ્થાપિત થાય એના માટેના વરદાન માગ્યા. એક વીછીનું દુઃખ આવે, કરોડ વીછીનું દુઃખ મને આવો પણ મારા હરિભગતને નહીં. એના નસીબમાં એક વીછીનું દુઃખ આવવાનું હોય, આપણને મનાય. રોટલા માથે લીધા ભગવાન સ્વામિનારાયણ આપણા વિચારને પામવાનું. 7 દુકાળ પડે પણ અન્ય દાંતને વેર ના નાખો. અને 2 વરદાન ભગવાને સામેથી આલ્યા કે મારો જે હરિભગત હોય એને અંત અવસ્થા એવું મારા ધામમાં લઈ જઈશ. તમારું કલ્યાણ પરફેક્ટ સિક્કો મારીને ગયા ઓથેન્ટિક ભગવાન સ્વામિનારાયણ. વિચારવાનું ના રહ્યું. ભાગ્ય જાગ્યા રે આજે જાનવા, થયા કોટી કલ્યાણ. ઉધારો ન રહ્યો છે ને આગળ ભજનમાં, થયા કોટી કલ્યાણ. કશો વિચારમાં આનંદમાં જ રહેવાનું છે. ભગવાન તરફથી, ગુરુ તરફથી, પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી જે કઈ આજ્ઞા આવે આજ્ઞા પાડવાની છે. ખાલી બસ આ કરતર કરવાનું છે. સંપૂર્ણપણે આજ્ઞા તો એ પડાવશે આપણી પાસે. અનુવૃત્તિની ભક્તિ કેવી રીતે અદા થાય એનો ઉદ્યોગ પણ એ આપશે આપણને. પણ આપણી ફરજ સાધક તરીકેની એક જ ફરજ છે, મન બુદ્ધિથી પાર વિશ્વાસ રાખીને એના વચ્ચે હા ગળથલ કરવી છે. બસ જેટલી હા ગળથલ કરીશું, આ યોજનાઓ જે કઈ છે એક કલેક્શન કરવા માટેની યોજના નથી. સુવર્ણ તુલામાં આપણે બધા નિમિત્ત ભગવાને બનાવડાયા. બધાને કહ્યું આપો 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 આપો.
એવા ભક્તો ભગતજી પ્રદેશમાં છે કે પ્રેમ સ્વામીના વચ્ચે લિમિટ બહાર સેવા કરી ગયા છે. એવા 10-15 હરિભક્તોને પ્રેમ સ્વામી ડાયરેક્ટ ફોન કરી કહી દીધું હોત કે આપણે ઠાકોરજી સુવર્ણ તુલા કરવી છે, થઈ જાય. પણ આપણું શું? આપણી નિષ્ઠાની આ કસોટી છે. હઠ માન ઈર્ષા કામ ક્રોધ ને લોભ આપણો છૂટે છે નહીં છૂટતો. લોભ વર્ગ્યો છે, સૌથી વધારે લોભ વર્ગ્યો છે. મારું મારું કરીને ધન મેળ્યું રે, તેમાં તારું નથી તલભાર, તો એ જાણ્યા નહીં જગદીશ ને રે. હું કમાઉં છું, હું લાવું છું, મેં ભેગું કર્યું છે, એમાંથી બહાર નીકળવા માટેની આ યોજના હતી. પ્રેમ સ્વામી એટલે બોલ્યા, તમે સેવા કરી છે ભૂલી જજો. સેવાનું જાન પણ ના રહે. કરનાર કરાવનાર તો એ છે. આપણે શું કરવાના છે? શું કરી શકવાના છે? કેનેડાની ધરતી પર એક હરિભગત એટલા મોટા હતા, હું ત્યાં હાજર હતો એ વખતે. બહુ જ મોટી વ્યક્તિ અને બહુ સારું દાન આપવા માટે તૈયાર થઈ ગયા. સ્વામીજી મારી કે પધરામણી કરાવો, ભૂલી ગયો એમનું નામ. સ્વામીજીને પધરામણી કરવા માટે લઈ ગયા. સ્વામીજી એમની સેવા જ ના રાખે. પેલા લોકો તૈયાર કરેલા, મારા જેવા કે સંતો કોઈ હરિભક્તો હશે એમને તૈયાર કરેલા પેલા ભગતને કે તમે સ્વામીજી આવે તો હવે સામાન્ય દાન કરે તો $2-4 લાખ હોય. $2-4 લાખ ની વાત કરું છું, રૂપિયાની વાત નહીં કરતો. સામાન્ય દાન કરે તો સ્વામી કે તમારે જેટલા આપવા એટલા. ના કે સ્વામી કોરો ચેક મુકાવડાય. સ્વામીજી કંઈક $1000 લખ્યા, 1151 કે જે કંઈ લખ્યા, એટલે વિચારમાં પડી ગયા આટલા. એને એવું લાગે કે અમારી મસ્કરી કરી, એવું લાગે. કારણ કે બધી જગ્યાએ દાન કરતા હોય ને. સ્વામીજી કે ના, જરૂર પડશે તો માગીશ તમારી પાસે. પછી સ્વામીજીના ગાડીમાં બધા સંતોએ પ્રાર્થના કરી, સ્વામીજી આ ભગત આટલી બધી સેવા આપવા હતા કે સમયની સેવા આપવા તૈયાર હતા, અને તમે સેવા ના ગ્રહણ કરી, એનું કારણ શું?